મમ્મી ઠીક છે ને? હું ઠીક છું, પણ હા બેન, કોણ છો તમે? તમારામાં કઈ સંસ્કાર જેવું છે કે નહીં? મોટા સાથે કેવી રીતે વાત કરાય એ કોઈએ શીખવાડ્યું નથી તમને? કોઈના ઘરમાં ઘૂસીને આવી રીતે વર્તન કરાય? જેવી માં એવી દીકરી. એક તો ઇલીગલ તરીકે આ ઘરમાં ઘૂસ્યા છો અને પછી વાતો કરો છો સંસ્કારોની. મારામાં સંસ્કાર છે એટલા માટે જ હાથ પકડીને બહાર કાઢ્યા છે, નહીં તો પોલીસને બોલાવીને જેલ ભેગા કર્યા હોત. અત્યારે ને અત્યારે નીકળો મારા ઘરથી બહાર. શું? આ તારું ઘર છે? આ ઘર તો મારા શારદા માસીનું છે. મારા મમ્મી અને શારદા માસી બહેનો જેવા છે અને એમણે જ અમને અહીં શારદા બેનનું નામ લેતા પહેલા પોતાની હેસિયત જુઓ. અને એમના બધા સગા સંબંધીઓને હું ઓળખું છું. હું એમની મોટી વહુ છું. બેટા, તમારી વાત સાચી છે. હું એમની બેન નથી, પણ એ મારા નાનપણના બેનપણી છે. અને મારા પતિના ગુજરી ગયા પછી અમને આ ઘરમાં સહારો આપ્યો, એટલે અમે મમ્મી સમાજ સેવાના ખૂબ કાર્યો કરે છે, એ મને ખબર છે અને આખી દુનિયાને પણ ખબર છે. કોઈની દયા અને સંબંધ સમજો એટલા ડફોળ તો તમે નથી લાગતા. બસ બહુ થઈ ગયું. હવે અમે પણ સ્વમાની છીએ. માન્યું કે આ ઘર અમારું નથી, પણ શારદા માસીએ જ અમને અહીં રહેવાનો આગ્રહ કર્યો હતો. ને જો તમને એમાં કોઈ વાંધો હોય તો જઈને તમારી સાસુ સાથે વાત કરો. હું કોઈની સાથે વાત નથી કરવાની. મમ્મીનું ખોટું નામ લઈને અમારું ઘર પચાવી પાડવાના ખોટા પ્રયત્નો ના કરશો. હું પોલીસને બોલાવું એ પહેલા તમે અહીંયાથી નીકળો. નીકળો. શું થયું? કેમ આટલી ગુસ્સામાં છે? અરે ગુસ્સો નહીં કરું તો બીજું શું કરું? મને તો વિશ્વાસ નથી થતો કે મમ્મીએ આવું કર્યું છે. શું કર્યું? અમારું પાલડીમાં એક ઘર છે, એમની કોઈ ભિખારી ફ્રેન્ડની ફેમિલીને રહેવા માટે આપી દીધું. એ તો હું ત્યાં જતી હતી એટલે મારી નજર પડી. હા, તો એમાં આટલી બધી ગુસ્સે કેમ છે? ગુસ્સો ના કરું તો બીજું શું કરું? ઘરમાં કોઈને જાણ નથી, કોઈની સાથે વાત નથી કરી. અરે ધર્મા તો કરવાનો એટલો બધો શોખ છે તો પોતાની વસ્તુઓનો દાન કરે. એ ઘર જેટલું એમનું છે એટલું અમારું પણ છે અને એ જગ્યા પર અમારા બધાનું સરખો હક છે. જો સાંભળ, જેમ તે મને કહ્યું હતું કે મારે મમ્મીના મનમાં જગ્યા બનાવવાની છે, તો એવી જ રીતે તારે પણ એમની સાથે પ્રેમથી રહેવું પડશે. હું આ ઘરમાં તારા લીધે છું, તો તારે પણ એમને ખુશ કરવાની જરૂર એટલી જ છે જેટલી મારે છે. અને બને એટલું જલ્દી તારી ભૂલ સુધારી લે. મારી ભૂલ? અરે ત્યાં એક છોકરી હતી,
શું નામ હતું એનું? માન્યતા. પેલી મને સંસ્કારો અને વડીલો સાથે કેવી રીતે વર્તન કરવું એવું બધું ભાષણ આપતી હતી. અને તું કહે છે કે મારી ભૂલ. ભલે હવે શાંત થા અને મને એ કે એણે તને ભાષણ આપ્યું તો તે શું કર્યું? ઘરની બહાર કાઢી મૂક્યા. ચલો હમણાં ને હમણાં જ. મની હમણાં ને હમણાં ચાલવાની વાત નહીં કર. પણ મમ્મી, એક મિનિટ બની. કોઈ પણ નિર્ણય લેતા પહેલા મારે શારદા સાથે વાત કરવી છે. સારું. હા બોલ માન્યતા. માસી, મમ્મી તમારી જોડે વાત કરશે. એક મિનિટ. હેલો શારદા. હા બોલ લઈલા. શારદા આ શું છે? તું વડનગરથી અમદાવાદ અમને લાવે છે અને તારા ઘરમાં રાખે છે અને તારી વહુ આવીને અમને ઘરની બહાર કાઢી મૂકે છે. હા તું શું બોલી રહી છે ઈલા? અમને તારી વહુએ ઘરની બહાર કાઢી મૂક્યા છે ને અત્યારે અમે ઘરની બહાર નિરાધાર બેઠા છીએ. શું? મારી વહુ એટલે તું ચાંદનીની વાત કરી રહી છે ઈલા? હા. અરે પણ એ ત્યાં કઈ રીતે પહોંચી ગઈ? એ અમને નથી ખબર, પણ હવે અમે અહીંથી નીકળી રહ્યા છીએ. ના ના ઈલા, જો તમે લોકો ક્યાંય ન જતા. હા, હું હમણાં ને હમણાં જ ત્યાં આવું છું. પણ શારદા માન્યતા માનવા માટે તૈયાર નથી અને મારું પણ એ જ માનવું છે. પ્લીઝ ઈલા, માન્યતાને કહે કે મારા માટે થોડીક રાહ જોય. અરે મને જરા પણ આ વાતની ખબર નથી. હું ત્યાં આવું છું. રાહ જોજે ઈલા. ચાંદની તે શું કામ એ લોકોને આમ ઘરની બહાર કાઢી મૂક્યા? મારે ત્યાં કિટ્ટી પાર્ટી કરવી હતી, જે હું દર વખતે કરું છું. અરે પણ આમ કરીને તું શારદા આંટી સાથે સીધો પંગો લઈ રહી છે. ભલે તું મને કંઈ પણ કહે, પણ આજે આ ચાંદનીના માથે ભૂત સવાર છે. હવે હું કોઈની વાત નહીં સાંભળું. શું થયું મમ્મી? કેમ આટલા બધા ગુસ્સામાં છો? અને કેમ મારા નામની આટલી બધી બૂમાબૂમ શેની છે? કેમ તને નથી ખબર કે હું શું કામ આટલી ગુસ્સામાં છું? શારદા, શું વાત ચાલી રહી છે? જરા મને કહેશો, મને સમજાવશો? યાદ છે, મેં તમને ફોન કર્યો હતો કે હું મારી ખાસ બેનપણી ઈલાને આપણા પાલડીનું ઘર રહેવા માટે આપી છું. આજે ચાંદનીએ ત્યાં જઈને તાઇફો કર્યો. એ પરિવારનું બહુ જ અપમાન કર્યું. મારી બેન કરતા પણ ખાસ એવી બેનપણીનો હાથ પકડીને એ ઘરમાંથી કાઢી મૂકી. બોલ, તે આવું કર્યું હતું કે નહીં? હા મમ્મી, તમે ભોળા છો. એ લોકોએ બિચારા બાપડ્યા બનીને તમારા ઇમોશન સાથે રમી ગયા છે. ખોટા નાટકો કરીને ઘરમાં ઘૂસી ગયા છે. અને શું નામ હતું પેલી છોકરીનું? માન્યતા નામ છે એનું. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, એ છોકરી ના પાડતી હતી આપણા ઘરમાં રહેવાની, કેમ કે એને એનું
અને એના પરિવારનું સ્વમાન વધારે વાલું હતું. એની ના હતી છતાંય મારી વાતનું માન રાખીને એ લોકો ત્યાં રહેવા માટે સંમત થયા. અને તે મારી જ વાતને, મારા જ વચનની કિંમત થોડી કરી નાખી. ચાંદની, તારે એમની માફી માંગવી પડશે. માફી? માફી માય ફૂટ. પેલી છોકરી મને સંસ્કારોનું ભાષણ આપતી હતી અને હું હા તો સાંભળી લેવું હતું ને ભાષણ. એમ પણ તને એની જરૂર છે જે એ છોકરીમાં ભરપૂર છે, સંસ્કાર. ચાંદની, એમની માફી પછી તું પહેલા મમ્મીની માફી માંગ. ના પૃથ્વી, મારી માફી નહીં, પહેલા એણે ઈલા અને એના પરિવારની માફી માંગવી પડશે. ઇમ્પોસિબલ. એ ભિખારીઓને ચાલે. મમ્મી, શારદા માસી આવે ત્યાં સુધી આપણે આમ હાથ પર હાથ રાખીને ના બેસી શકીએ. તો શું કરવું છે? હું માધવને ફોન કરું. એ શું કરશે? હું એને ત્યાં કંઈક વ્યવસ્થા કરવાની કહું છું. આપણે હમણાં ને હમણાં વડનગર નીકળી જઈએ. વડનગર? પણ દી, પાછા ત્યાં જઈને શું કરીશું? વડનગરમાં આપણને બધા ઓળખે છે. ત્યાં માધવ છે. ત્યાં 10 રસ્તા નીકળશે. ચાવી આપ. ચાંદની, ચાવી આપ. ચાલ મારી સાથે. તારે એની માફી માંગવી જ પડશે. મમ્મી, હવે જઈએ. મને શારદાએ કહ્યું છે કે આવે જ છે, તો એમ કેવી રીતે જઈએ? મમ્મી, હવે કેવી રીતે રહીએ? શારદા માસીને આવતા કેટલી વાર લાગી ગઈ છે. નક્કી એમના ઘરમાં કંઈક પ્રોબ્લેમ થયો હશે. આપણા લીધે એમના ઘરમાં પ્રોબ્લેમ થાય તો કેવી રીતે ચાલે? હા, પણ
શારદા આ શું? જો કોઈ તારું અપમાન કરશે ને એ હું નહીં ચલાવી લઉં. અને અહીંયા તો મારા લીધે જ તારું અપમાન થયું છે. સોરી, મને માફ કરી દો. એક વડીલ માણસને, એક સિનિયર સિટીઝનની આવી રીતે કમ અને માફી માંગવા કરતા માફી ન માંગે ને એટલું જ સારું છે. માફીના શબ્દો ફક્ત બોલવાથી નહીં, પણ દિલમાં માફીનો ભાવ હોય ને ત્યારે એ માફી માંગેલી કહેવાય. માસી, રહેવા દો. ચલ મમ્મી. માન્યતા, સાંભળ્યું તે? ઈલાની દીકરીઓ મને માસી કહે છે. એટલે તારે પણ ઈલાને માસી કહેવું જોઈએ. નીલા માસી, મને માફ કરી દો. જો માન્યતા, અમે અહીંયાથી ગયા ને પછી આ જગ્યા મકાન બની ગઈ હતી. તમારા આવવાથી આ ઘર બન્યું છે. એને ઘર રહેવા દઈશ તો તારો ઉપકાર. અને તમે બધા અહીંયા રહો અને તમારું સ્વાભિમાન પણ સચવાઈ રહે તો એ માટે જો મારે હાથ જોડવા પડે તો ઈલા, માન્યતા, હું તમારી સામે હાથ જોડીને કહું, મને માફ કરી દો. અરે માસી, આ શું કરો છો? ઈલા, શારદા, આજ પછી તું કોઈ દિવસ આવી રીતે હાથ નહીં જોડતી. ઠીક છે, તું જેમ કે નહીં. ચાલ બેટા, ઘરે જઈએ. હાશ, સારું થયું. વડનગર નીકળીએ એ પહેલા જ શારદા આંટી આવી ગયા. હવે આ બધી ચર્ચા બંધ કરો અને મની, પેલા માધવને ફોન કર. એ બિચારો ત્યાં ઘર શોધતો હશે. અરે હા, હું એને હમણાં જ ફોન કરીને કહી દઉં છું. હા, હું આવું. હા મની, અત્યારે મેં નાથા કાકાને વાત કરી છે. કલાકમાં મને ખબર પડી જશે કે ઘર ક્યાં અને કેટલા ભાડામાં મળશે. અરે એક મિનિટ માધ્યા, હવે ઘર શોધવાની જરૂર નથી. તો વડનગરમાં ક્યાં રહેશો મની? અમે લોકો હવે વડનગર નથી આવી રહ્યા. ત્યાં કોઈ બીજું ઘર મળી ગયું? ના. તો તારી સાથે વાત થયા પછી શારદા માસી આવેલા હતા. ચાલો, જે થયું એ સારું થયું. અને હા, એ ચાંદનીથી છે ને સંભાળીને રહેજે. મને ઠીક નથી લાગતી. એ એના ઘરમાં ભલી અને આપણે આપણા કામમાં. અરે મને તારી ચિંતા થાય છે મની. મારી ચિંતા નહીં કર,
બધું જ બરાબર છે. ચલો, જય માતાજી. જય માતાજી. આ તો હદ છે. જોયું, હું તને એ જ સમજાવવા માંગતી હતી. તું આંટી સાથે દુશ્મની કરીશ તો એનું નુકસાન તને જ થશે. અત્યારે આપણે એમને નારાજ ના કરવા જોઈએ, તો જ આપણો આગળનો પ્લાન વર્ક થશે. આજે તો હું ઘણું બધું સમજી ગઈ, પણ હવે મમ્મીને સમજાવવાનો સમય આવી ગયો છે. એટલે તું કહેવા શું માંગે? આજે મારા ગુસ્સાને એમને નફરતમાં ફેરવ્યો, એટલે પરિણામ તો ભોગવવું જ પડશે ને. ચાંદની, તું આંટીને તકલીફ આપીશ તો એમાં આપણું જ નુકસાન થશે. તું સમજતી કેમ નથી? હું ચાંદની કશ્યપ, જ્યાં સુધી હું વિરાણી પરિવારની સાથે બદલો નહીં લઉં, ત્યાં સુધી મારી નફરતની આગ ઠંડી નહીં પડે. રામજીભાઈ, આ લોન્ડ્રીનો બિલ તો મેં પતાવી દીધો છે, પણ આ દૂધવાળાનો હિસાબ હજી કેમ નથી પતાવ્યો? આવતીકાલે આ હિસાબ થઈ જવો જોઈએ. હું તમને એક વાત પૂછું? શું? પૂછ. તમે આખો દિવસ કામમાં હો છો, ક્યારેક ચેરિટીના કામોમાં, ક્યારેક ઘર સાચવવામાં, ઘરમાં પણ આખો દિવસ બિઝનેસની વાતો, ઘરના કામ, બહારના કામ. તમે બોર નથી થઈ જતા? એમાં બોર શું? ના, એટલે કોઈની સાથે મન મૂકીને દિલથી વાત કરવાનું મન ના થાય? અંકલ અને ધનરાજ તો આખો દિવસ વ્યસ્ત હોય છે, અને ચાંદની તો એની જ દુનિયામાં મસ્ત હોય છે. એક મિનિટ શૈલજા, ચાંદની જે કંઈ પણ કરતી હોય છતાંય મારી વહુ છે, અને એના વિશે કોઈ કંઈ કે એ હું ચલાવી નહીં લઉં. ના આંટી, ચાંદની તો પહેલા મારી ફ્રેન્ડ છે, એના વિશે તો હું કંઈ ખોટું વિચારી જ ના શકું. આ તો વાત એમ છે કે તમારી પાસે કોઈ વાત કરવા વાળું જ નથી. કોઈની સાથે વાત થાય તો મન હલકું થાય ને. વાત તો તારી સાચી છે શૈલજા. શું છે ને કે જ્યારથી હું આ લગ્ન કરીને આ ઘરમાં આવી છું ને, ત્યારથી એક સોફિસ્ટિકેટેડ ટાઈમ ટેબલ વાળી લાઈફ જીવતી થઈ ગઈ છું. પણ સાચું કહું ને, ક્યારેક એમ થાય કે આમ મસ્ત પહેલા જેવી બેફામ લાઈફ જીવું, અને ક્યારેક તો હું પંચાયત પણ કરી લઉં છું, કોઈકનું વાટી પણ લઉં છું. આંટી, તમે તો મજાકિયા પણ છો. હાસ તો, અરે હું તો રમતિયાળ પણ એટલી જ હતી. હું નાની હતી ને ત્યારે અમે પાંચિકા રમતા. હા, પણ મને કોઈ પહેલો દાવ રમવા જ ના દે. કેમ? કેમ કે હું તો પહેલી વારમાં જ બધા જ સ્ટેજ આમ ધડાધડ જીતી લેતી, ને બધા જ પાંચિકા મારા હાથમાં આવી જતા. આજ સુધી કોઈ દિવસ એક ભૂલ નથી થઈ. જો હમણાં બતાવું. આંટી, તમે તો ચેમ્પિયન છો. બસ સંસારની આટી ઘૂંટીમાં બધાનું બાળપણ ખોવાઈ જાય છે, અને આ રમતના પાંચિકા બસ આ શોપીસના પાંચિકામાં બદલાઈ જાય છે.
તો શૈલજા, આપણે છે ને આમ રોજ વાતો કરશું. મને બહુ મજા આવી. શ્યોર આંટી, મને પણ બહુ જ મજા આવી. મની, આરાધ્યા, મમ્મી, મારે સ્ટડી માટે શું કરવું એનું રિસર્ચ કરી રહી છું. પછી કરજે. મારે તમારી બંને સાથે વાત કરવી છે. બોલ મમ્મી. તો આપણે ત્રણે મળીને હવે કંઈક કરવું પડશે, જેનાથી ઘરમાં પૈસા આવે ને મહિનાની અંતે આપણે શારદા માસીને કંઈક ભાડું તો આપવું પડશે ને. અને મારી કોલેજની ફીના પણ લગભગ 15 થી 20 હજાર તો થશે જ. મમ્મી, તમે લોકો ચિંતા નહીં કરો, હું કંઈક કરું છું. કરું છું એટલે તારા મનમાં પાછી બિઝનેસની વાત આવી? નથી કરવો બિઝનેસ. બિઝનેસ 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 કરીને મગજ ખરાબ કર્યો છે તારું પણ અને અમારું પણ. બિઝનેસ મોટું કરવાની જીદમાં તારા પપ્પાએ કરોડોનું દેવું કર્યું અને આપઘાત કર્યો. ઘર વેચ્યું, વડનગર છોડ્યું. અરે રસ્તે રચડતા થઈ ગયા હોત જો શારદા ન મળી હોત તો. અત્યારે ઘર ચલાવવાના ફાફા છે ને તારે બિઝનેસ કરવો છે? મમ્મી, શું મમ્મી? તું કઈ સમજતી? મમ્મી, મમ્મી સંભાળ. મમ્મી સંભાળ, શાંત થઈ જા. આરાધ્યા, જલ્દી જઈને પાણી લઈ આવ. હા. આરાધ્યા રહેવા દે. મમ્મી, પાણી નથી જોઈતું. હું કાંઈ સમજતી કેમ નથી મની? અરે પણ ને પણ મેં કહ્યું ને તારે નોકરી જ કરવાની છે. તને મારા સમ, જો તે મારી વાત ન માની તો સારું, નોકરી કરીશ. બસ ખુશ? હવે જે નોકરી મળશે એ કરી લઈશ. હા, હવે ઘર ચલાવવા દેવું નથી કરવું. મમ્મી, ઘર ચલાવવાની ચિંતા તું નહીં કર, એ મારી જવાબદારી છે. હવે હું નોકરી કરીશ અને પૈસા કમાવીશ, પણ પછી મારી રીતે બિઝનેસનો પ્રયત્ન તો કરીશ જ. નોકરી સાથે તારે જે કરવું એ કરજે. બસ આટલું ધ્યાન રાખજે કે મહિનાને અંતે ઘરમાં પૈસા આવે. ભલે. હું તને પછી કોલ કરું છું. બાય. ધનરાજ, હા, હજુ તો 7 જ વાગ્યા છે ને તું ઓફિસથી આટલો જલ્દી આવી ગયો? પપ્પા ઓફિસથી આવી ગયા હતા અને મારું કામ પણ વહેલા પતી ગયું એટલે આવી ગયો. કામ પતી ગયું કે પછી કામમાં મન નથી લાગતું એટલે આવી ગયો? મમ્મી એવું કંઈ જ નથી. એવું જ છે. બાકી હું તારી નજર સામે હોઉં ને તું મને જોયા વગર જતો રહે એવું બને જ નહીં. કામ પતી ગયું હોય ને તો પણ તું ઓફિસથી વહેલો આવી જાય ને એવું બને જ નહીં. ઓફિસમાં જેને 24 કલાક રહેવું ગમતું હોય એ કલાકો સુધી પોતાના રૂમમાં આ માથે હાથ દઈને આંખ બંધ કરીને બેઠો રહે.
એ ધનરાજ નથી. મમ્મી તમને તો ખબર જ છે ને કે હું અત્યારે કેવા ફેસમાંથી પસાર થઈ રહ્યો છું. ખબર છે, એટલે જ વાત કરવા આવી છું. બહાર આવો બધામાંથી. જે વીતેલી કાલ છે એ વીતી ગઈ. કદાચ એનાથી પણ કંઈક સારું તારી આજુબાજુમાં બની રહ્યું હોય એ જો. કદાચ એનાથી પણ સારું કોઈક તારી જિંદગીમાં આવી રહ્યું હોય, આપણા ઘરમાં જ હોય. મમ્મી આ બધી વાતમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો પછી તને શેનામાં ઇન્ટરેસ્ટ છે? કોઈ જ વાતમાં નહીં, એક પણ વાતમાં નહીં. શારદા દેવી, તમે મારી સામે આમ ના જુઓ. તો બીજું શું કરું? મારા દીકરાની આવી હાલત છે એ તમારા લીધે છે. મેં કંઈ જ નથી કર્યું. છેલ્લા 5 વર્ષમાં ડીકેને મેં બિઝનેસમાં પૂરી રીતે ડાયવર્ટ કરી દીધો છે. 5 વર્ષ પહેલા તમે એવું કર્યું હતું જેના લીધે તમારે મારા દીકરાને બિઝનેસમાં ડાયવર્ટ કરવો પડ્યો. 5 વર્ષ પહેલાનો એ ભૂતકાળ મારા દીકરાનો વર્તમાન બનીને એને હેરાન કરી રહ્યો છે. શારદા દેવી, શું કામ કર્યું તમે એવું? એના ભલા માટે. આ હતું એનું ભલું? જવાબ આપો મને. આવો ધનરાજ જોવા માંગતા હતા તમે? ફરી ફરી એ જ વાતો નહીં કરો. જૂની વાતોને ખોતરવાનો કોઈ અર્થ નથી. ત્યારે જે કંઈ થયું હતું એ પણ સારું જ થયું હતું, અને અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એમાં પણ કંઈક સારું જ હશે. તમે પોતાની જાતને ખોટો દિલાસો આપ્યા કરો. મારે એ વાતો નથી કરવી. પણ મારે કરવી છે. તો તમે એકલા એકલા કર્યા કરો. ભલે, પણ મારી એક વાત યાદ રાખજો. જો આ વાતને લીધે મારા દીકરાને કંઈ થયું તો ભૂલી જજો કે હું તમારી પત્ની છે. અંકલ, મારી તમારી સાથે વાત થઈ ને એ પછી મેં મારા કેનેડા વાળા ફ્રેન્ડ સાથે વાત કરી. પ્રાચી ઠક્કર એની વાઈફ હતી અને એણે એની સાથે ડિવોર્સ લઈ અને એના પર એલિમની માટે કેસ ફાઇલ કર્યો છે. શું? હા અંકલ, મારો ફ્રેન્ડ તો ફસાઈ ગયો. આ શૈલજાની જેમ જેમ તપાસ કરીએ છે એમ નવા નવા કારનામા બહાર આવે છે. અંકલ, મેં મારા ફ્રેન્ડને કહ્યું છે એ મને બધી ડિટેલ્સ આપશે. સોલંકી સાહેબને તારી પાસે બધી ડિટેલ્સ મળી જાય ને એટલે બસ મારા હાથમાં ઉપર બધા પ્રૂફ આવી જાય ને એટલે પછી બધાની સામે આ શૈલજાની સાચી હકીકત બહાર આવશે. લો, તમે તો અહીંયા છો. હું તમને રૂમમાં જોવા ગઈ હતી ને તમે ત્યાં નહોતા, એટલે શોધતા શોધતા અહીંયા સુધી પહોંચી ગઈ. સારું, બોલો. આપણા પ્રવીણ કાકા ગુજરી ગયા છે. ઓ, આપણે જવું પડશે. હા, એ તો જશું જ. પણ તમારા બિઝનેસ વાળા ખાસ ને ત્યાં આપણે જનોના ફંક્શનમાં જવાનું હતું, ત્યાં નહીં જઈ શક્યું. કેમ? પ્રવીણ કાકાને ત્યાં તો જવું જ પડશે, અને સૂતક પણ લાગે ને આપણને. તમારા કાકા હતા. રાહુલભાઈને ત્યાં દીકરાના જનોઈના ફંક્શનમાં જવું બહુ જરૂરી છે. એ મારા ખાસ ક્લાયન્ટ છે. એમને ત્યાં જઈને મારે એક બહુ મોટી ડીલ ફાઇનલ કરવાની હતી. હવે ડીલનું શું? હું ડીકેને ફોન કરું છું. હા ડીકે, બેટા પુલ સાઈડ આવજે ને. હા મમ્મી, બોલો, કેટલા વાગે નીકળવાનું છે? દીકે, એક મિનિટ. રાહુલભાઈના દીકરાને ત્યાં જનોઈના ફંક્શનમાં તારે એકલા જ જવું પડશે. પણ ત્યાં તો આપણે બધા જ જવાના હતા ને. હા, પણ પ્રવીણ કાકા ગુજરી ગયા છે એટલે મારે ત્યાં જવું પડશે. અને રાહુલભાઈ આપણી જર્મનીની કંપની સાથે આપણી કરોડોની ડીલ ફાઇનલ કરાવી રહ્યા છે એટલે ત્યાં પણ જવું પડશે.
અને બિઝનેસ સાથે વ્યવહાર સાચવવો પણ જરૂરી છે. હવે બિઝનેસ તો સાચવી લઈશ, પણ આ વ્યવહાર એન્ડ ઓલ એ બધું મને નહીં ફાવે. ડીકે, મેનેજ શું કરવું પડશે? ઠીક છે, હું ટ્રાય કરીશ. પપ્પા, હું નથી આવી રહી. શું થશે એની ચિંતા કરવાને બદલે શું કરું એના વિચારો વધારે આવી રહ્યા છે. વડનગરના ઘરમાં તો પડતાની સાથે જ ઊંઘ આવી જતી હતી, પણ અહીંયા આ ઘરમાં મન જ નથી લાગતું. બધું ખોરવાઈ ગયું પપ્પા. અમારા ગયાની સાથે બધું જ ખોરવાઈ ગયું. સમજાતું નથી કે આગળ બધું કેવી રીતે મેનેજ કરીશ. તમારી બહુ જ યાદ આવે છે પપ્પા, બહુ જ યાદ આવે છે. બસ એક જ સપનું છે પપ્પા કે મારે બિઝનેસ કરવો છે. નથી કરવો બિઝનેસ. બિઝનેસ 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 કરીને મગજ ખરાબ કર્યો છે, તારું પણ અને અમારું પણ. મેં કહ્યું ને તારે નોકરી જ કરવાની છે. તને મારા સમ, જો તે મારી વાત ન માની તો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર, આલો મારી ફાઇલ. એક્સપિરિયન્સ કેટલો છે? સર, નોકરી માટે તો કોઈ એક્સપિરિયન્સ નથી, પણ હા, બિઝનેસમાં મારી સારી પકડ છે. હા નિર્મલાબેન, હું જાણું છું કે તમારા જણેના ફંક્શનમાં કોઈ પિયરિયું નહીં આવે તો તમારું ફંક્શન અટકી જશે, અને મેં 3 જણાને મોકલ્યા હતા. હું શું કરું, તમારું ઘર જ એટલું કચકચ્યું છે કે બધા પાછા આવી ગયા. આઈ નો બધું અટકી જશે, પણ હું શું કરી શકું છું એમાં? હા, સર સોરી, પણ તમારી વાતમાં હું વચ્ચે કંઈક બોલી શકું? શું બોલશો? તમને ત્યાં જવું છે? એટલે જો કોઈનું કામ અટકતું હોય તો એ વખતે એના પર શું વીતે એ હું બહુ સારી રીતે સમજુ છું. એટલે જો મારા લીધે એનું કામ થતું હોય તો હું તૈયાર છું. શું? દિવસના 2500-3000 આપવા તૈયાર છે? 2500-3000 કરતાં કોઈ તકલીફમાં છે. જો હું એને મદદમાં આવી શકું તો કાલે ઉઠીને જો હું તકલીફમાં હોઈશ તો કોઈ મને મદદ માટે આવશે. પણ ત્યાં રહેવું ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ ને પોસિબલ કરીને ના દેખાડું ને તો મારું નામ પણ માન્યતા નહીં.
અરે મની દીકરા તું આવી ગઈ? હા મમ્મી. આરાધ્યા ક્યાં છે? કોલેજ માટે ગઈ છે. અચ્છા. મમ્મી એક કામ મળ્યું છે. અરે વાહ, તને નોકરી મળી ગઈ? મમ્મી આખી વાત તો સાંભળ. શું આમ હરક પદોડીની જેમ દોડી પડે છે? અરે ખુશીની વાત હોય તો દોડાદોડ ન કરું તો શું કરું? મમ્મી મને નોકરી નથી મળી. પણ તે જ તો કહ્યું ને કે તને કામ મળી ગયું છે. હા, કામ મળ્યું એટલે 2-3 દિવસ માટે મારે એક જગ્યા પર જનોઈના ફંક્શન માટે જવાનું છે. જનોઈમાં? એવું તે શું કામ છે? કામ પણ છે અને મદદ પણ. તો એના પૈસા નહીં મળે ને? મળશે ને. પૈસા કરતાં વધારે એ છે કે કોઈની મદદ પણ થઈ રહી છે. જે હોય તે, તું તારી જાતને સાચવજે. મને શું થવાનું છે? આ માન્યતા વિરાણી આખી દુનિયાને સાચવી શકે છે. બસ હું નથી ને તો તું તારું ધ્યાન રાખજે. મને બસ તારી ચિંતા છે. મારી ચિંતા તું નહીં કર. આરાધ્યા છે ને મારું ધ્યાન રાખશે. બસ તું જલ્દીથી કામ પતાવ અને આવી જા. યસ મધર ઇન્ડિયા. એડ્રેસ તો આ જ છે.